આ ધોળકાના નવાબ ખાન વજીર અને કાનિયા જોગી વચ્ચે થયેલી ભયાનક ટક્કરનો આ સત્ય ઇતિહાસ છે, જ્યાં સત્તા સામે ભક્તિની જીત થઈ હતી. વાત એમ હતી કે ધોળકા પાસેના એક ગરીબ ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો, જ્યાં સાજા સારા માણસો ટપોટપ મરવા લાગ્યા હતા. ગામ આખું સ્મશાન બની ગયું હતું. લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. કોઈ પોતાનું સ્વજન ગુમાવી રહ્યો હતો, પણ કોઈ રસ્તો જડતો નહોતો. ત્યારે એક વૃદ્ધ સાધુએ રસ્તો બતાવ્યો કે વગડામાં કાનિયો જોગી મેલડીમાંની ભક્તિ કરે છે, ત્યાં જાઓ, એ જ તમને ઉગારશે. ગામ લોકો દોડતા કાનિયા જોગીના આશ્રમે પહોંચ્યા અને કરઘરવા લાગ્યા. કાનિયાની વિનંતીથી માં મેલડીએ આજ્ઞા કરી, ગામ ફરતે 4 દોરા બાંધો અને મારા લીમડાના પાન છાંટો. ચમત્કાર થયો. બીજા જ દિવસે ગામમાંથી રોગચાળો સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો અને આખા ગામમાં માત્ર માં મેલડીના નામનો જય જયકાર ગુંજવા લાગ્યો. આ વાત ધોળકાના નવાબ સુધી પહોંચી. તેની કચેરી ખાલી થવા લાગી, કારણ કે દુઃખી લોકો હવે નવાબને બદલે કાનિયા જોગી પાસે જતા હતા. સત્તાના મદમાં અંધ થયેલા નવાબે સિપાહીઓને હુકમ કર્યો, જાઓ, એ જોગીને મારી સામે પકડીને લાવો, મારે એની મેલડી જોવી છે. સિપાહીઓ કાનિયાને પકડી લાવ્યા. ભરી સભામાં નવાબે પડકાર ફેંક્યો, કાનિયા, જો તારી મેલડી સાચી હોય તો અત્યારે મને પરચો બતાવ. નવાબે ઉકળતા તેલની કઢાઈ મંગાવી અને હુકમ કર્યો, આ ધગધગતા તેલમાં બેસી જા, જોઉં છું તારી માં મેલડી તને કેવી રીતે બચાવે છે. કાનિયો જય મેલડી બોલી તેલમાં બેસી ગયો અને જાણે ઠંડા પાણીમાં નાહતો હોય તેમ ઉકળતા તેલથી સ્નાન કરવા લાગ્યો. નવાબ જોઈને ડઘાઈ ગયો. છતાં નવાબ ના માન્યો. તેણે બીજો પેંતરો રચ્યો. ગર્ભવતી ઘોડી મંગાવી પૂછ્યું, કહે જોગી, આના પેટમાં રહેલું વછેરું કેવું છે? ધૂણતા ધૂણતા જોગી જોગી બોલ્યો, સાંભળ નવાબ, એના કપાળે સફેદ ટીલું છે અને આગળના 2 પગ ધોળા હોય એવું બચ્ચું એના પેટમાં છે. ઘોડી મરી ગઈ હતી એટલે નવાબે કહ્યું, હવે જો તારી મેલડી એટલી જબરી હોય તો આ મરેલી ઘોડીને જીવતી કરી જતાવ તો હું માનું. કાનિયાને રડતો જોઈ મેલડીમાં બોલ્યા, ગભરાઈશ નહીં બેટા, ઘોડી જીવતી કરું, પણ શરત એક, ધોળકાની મસ્જિદ પર મારે બેસણા કરવા પડશે. નવાબે શરત માની. કાનિયા જોગીએ ટકોરો માર્યો ને મરેલી ઘોડી આળસ મરડીને બેટી થઈ ગઈ. આ અદ્ભુત દ્રશ્ય જોઈ ખાન વજીર કાનિયા જોગીના પગમાં પડી ગયો અને માં મેલડીનો પરચો અને સત્તા બંને સ્વીકારી લીધા. આજે પણ ઇતિહાસ સાક્ષી છે. ધોળકાની મસ્જિદ પર માં મેલડી બિરાજમાન છે અને ત્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાવા કરવામાં આવે.